કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના મુલ્લાવાડ નજીક આવેલ મોટા કુંભારવાડમાં રહેતા જુલ્ફિકાર સદરુદ્દીન બાલા નીચેના માળના મુખ્ય દરવાજે તાળું મારી પરિવાર સાથે ઉપરના માળે સૂતા હતા। દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ 3 તિજોરી તોડી સામાન વેરવિખેર કરી અંદરથી રોકડા રૂપિયા 1,50,000 અને રૂપિયા 15,000ની કિંમતની 3 કાંડા ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। જોકે નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરા આ 2 શકમંદો નજરે પડ્યા હતા। પોલીસ રોકડ રકમ અને 3 કાંડા ઘડિયાળ મળી કુલ રૂપિયા 1,65,000ની ચોરીનો ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી। મારું નામ જુલ્ફિકાર અહેમદ સદરુદ્દીન બાલા, રહેવાસી મોટા કુંભારવાડ। મારા ઘરમાં આજે સવારે ચોરી થયેલ છે। જે અમે ઉપર સૂતેલા હતા ત્યારે નીચેથી અમારું તાળું મારેલું હતું બહારથી, તે તોડીને અંદર આવ્યા અને 3 તિજોરી હતી તેના બી તાળા તોડીને એ લોકોએ બધું મુદ્દામાલ બધું વેરવિખેર કરીને આશરે રોકડા રકમ 1,50,000 અને બીજી ઘડિયાળો હતી કાંડા ઘડિયાળ, તે આશરે કિંમત 15,000 એમ કુલ 1,65,000ની ચોરી કરેલ છે, જે અમે કાયદેસર FIR ફળાવી છે। પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર।